ગોધરામાં ગુણવત્તા વગરના રોડની ફરિયાદોને ધ્યાને લઈને પ્રાંત અધિકારી એનબી મોદીએ મહત્વનો આદેશ જાહેર કર્યો છે, જેમાં 7 જેટલા ખરાબ રોડને કોન્ટ્રાક્ટની શરતો મુજબ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે। આ એક મહત્વનો નિર્ણય સ્થાનિક રહેવાસીઓ માટે રાહત લાવનારો છે। શહેરમાં ગુણવત્તાહીન રોડની સમસ્યા લાંબા સમયથી ચર્ચામાં હતી। રોડની ગુણવત્તા નબળી હોવાને કારણે અકસ્માતનું જોખમ પણ વધ્યું હતું। ત્યારે લોકહિત જાગૃત યુવા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા જનહિતમાં શરૂ કરાયેલ લડતમાં મહત્વપૂર્ણ ચુકાદો આવ્યો છે। રોડનું નિરીક્ષણ કરીને તેની ગુણવત્તા ચકાસવા અને જરૂરી સુધારાઓ સાથે કોન્ટ્રાક્ટની શરતો મુજબ બનાવવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે। આ કામગીરી માટે અપૂર્વા કન્સ્ટ્રક્શન, શોએબ વાય બક્કર અને એવાય ફોદાને કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ કરવા આદેશ આપવામાં આવ્યો છે। ગોધરાના પ્રાંત અધિકારી શ્રી મોદી સાહેબ દ્વારા ગોધરા શહેરના મુખ્ય 7 માર્ગોને ફરીથી બનાવવા માટેનો આદેશ કરવામાં આવ્યો છે। આ મુખ્ય માર્ગો ગોધરાના છે, જે ટૂંક જ સમયમાં ખખડધજ હાલતમાં થઈ ગયા હતા અને જનતાને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડતો હતો। તેને લઈને લોકહિત જાગૃત યુવા ફાઉન્ડેશન દ્વારા આ અંગે અનેકવાર નગરપાલિકાના અંદર ફરિયાદ કરવામાં આવી હતી। એના અનુસંધાને નગરપાલિકા દ્વારા ઇજારદારોને પ્રથમ, દ્વિતીય અને આખરી એવી 3 નોટિસો ફટકારવામાં આવી હતી, છતાં પણ એ લોકોએ કોઈ કામકાજ કર્યું ન હતું। તેને લઈને અમે જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં આને ફરિયાદ કરી હતી। જિલ્લા સ્વાગત કાર્યક્રમના અંદર કલેક્ટર શ્રી આશિષ કુમાર સાહેબ દ્વારા આને પબ્લિક ન્યુસન્સના અંદર ગણીને એસડીએમ સાહેબને એવો આદેશ કર્યો હતો કે ન્યુસન્સ હેઠળ આની કાર્યવાહી કરવામાં આવે। એસડીએમ સાહેબ દ્વારા આને ન્યુસન્સ હેઠળ લઈને 3 ઇજારદારોને નગરપાલિકાને નોટિસ ફટકારવામાં આવી હતી અને ત્યારબાદ સુનાવણી રાખવામાં આવી હતી અને સુનાવણીના અંતે એવો આદેશ કરવામાં આવ્યો હતો કે આ 7 માર્ગોને ફરીથી બનાવવામાં આવે અને આ 7 માર્ગોને બનાવવા માટે ગોધરા નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબને એવો આદેશ કરવામાં આવ્યો છે કે ચીફ ઓફિસર સાહેબ 5 દિવસના અંદર આની ગાઈડલાઈન અને ટાઈમલાઈન નક્કી કરશે કે કેટલા દિવસમાં આને બનાવવા અને ત્યાર પછી આને બનાવવા માટેનો આદેશ કરવામાં આવ્યો છે। આના અંદર કબ્રસ્તાનનો રોડ છે, હમીરપુર રોડ છે, રોયલ હોટલવાળો રોડ છે અને ગરનાળા પછીનો રોડ છે, એવા 7 જેટલા માર્ગોને બનાવવા માટેનો આદેશ કરવામાં આવ્યો છે। આના અંદર મુખ્ય 3 કોન્ટ્રાક્ટરો છે। એક તો શોએબ બક્કર છે, એક અપૂર્વા કન્સ્ટ્રક્શન બાયર છે અને એક ફોદાભાઈ છે। સોહેલ બોકડા, લોકહિત જાગૃત યુવા ફાઉન્ડેશન ટ્રસ્ટ।